કેમ છે બાળકો? મજામાં બધા? આપણે છેલ્લા લેક્ચરમાં સમાંતર શ્રેણીનો ટોપિક પૂરો કર્યો, એના દાખલા પૂરા કર્યા. એમાં એક વસ્તુ તમને બતાવવાની બાકી રહી ગઈ સમાંતર શ્રેણીમાં. બતાવી દઉં. આપણે ઉપયોગ તો ઘણી જગ્યાએ કરી બી ચૂકેલા છીએ આનો, અને હજી ભવિષ્યમાં 12મા ધોરણમાં ઘણી જગ્યાએ કરશું. તો પછી એ ક્લિયર કટ બતાવી દઉં ને તમને. જોજો, ABC સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણી હવે તો તમને પરફેક્ટ આવડી ગયું કે સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? બે ક્રમિક પદનો તફાવત સરખો હોય. જો આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો બે ક્રમિક પદનો તફાવત B માઇનસ A, આ સામાન્ય તફાવત D થાય. એ જ રીતે C માઇનસ B, આ પણ સામાન્ય તફાવત D થાય. તો આ બંને તો સરખા થાય ને, બે ક્રમિક પદનો તફાવત. તો આ B ડાબી બાજુ લઈ લઉં. શું થઈ ગયું? 2B. એ સામે જવા દો. જો આનો આપણે સૂત્ર તરીકે ઘણી જગ્યાએ ઉપયોગ કરેલો બી હશે અને હજુ ભવિષ્યમાં બી કરીશું. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં ABC સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચે આપણે આ સ્ટેપ નથી લખતા હોતા. સૂત્ર તરીકે ઉપયોગ કરવાનો આવે ત્યારે સીધું આ લખીએ, 2B બરાબર A પ્લસ C. બોલો, ક્લિયર બધાને? કશું નથી. બે ક્રમિક પદનો તફાવત B માઇનસ A બરાબર C માઇનસ B, સામાન્ય તફાવત સરખો થાય. તો 2B બરાબર A પ્લસ C આવી ગયું. હવે આપણે સીધું સૂત્ર બનાવેલું હોય કે ABC સમાંતર શ્રેણીમાં હોય તો 2B બરાબર A પ્લસ C, આ વચ્ચેનું પદ ગુણ્યા 2 બરાબર આસપાસના બે પદનો સરવાળો. થઈ ગયું? હવે નવો ટોપિક શરૂ કરીશું, સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી તો કદાચ તમે ભણેલા હો આગળના ધોરણમાં ક્યાંક, પણ આ નહીં જ ભણેલા હોય એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. તો જુઓ, સમગુણોત્તર શ્રેણી. તો પહેલું જોઈશું સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય. જુઓ, AR સ્ક્વેર, AR ઘન, આ કહેવાય સમગુણોત્તર શ્રેણી. અહીંયા ફરી પ્રથમ પદ A, અને હવે સામાન્ય ગુણોત્તર. શું જોવાનું? સમગુણોત્તર એટલે સામાન્ય ગુણોત્તર R. બે ક્રમિક પદનો ગુણોત્તર કરવાનો. જુઓ, બીજું પદ ભાગ્યા પહેલું પદ ફિક્સ હો, પછીના પદને આગળના પદથી ભાગવાનું. AR ભાગ્યા A શું આવ્યો? R. AR સ્ક્વેર ભાગ્યા AR શું આવે? R. AR ઘન ભાગ્યા AR સ્ક્વેર શું આવશે? R. એટલે કે બે ક્રમિક પદનો ગુણોત્તર સરખો હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર શેનાથી દર્શાવીએ છીએ? R થી. બોલો, ક્લિયર? સમગુણોત્તર શ્રેણીનું nમું પદ an અથવા tn બે રીતે દર્શાવાય છે. A r⁻n - 1. હું તો an જ લખીશ દાખલામાં. સમગુણોત્તર શ્રેણીનું nમું પદ an, A r⁻n - 1. શા માટે? જુઓ, આ સૂત્ર સમજાવી શકાય, તમને ખ્યાલ છે. આપણે સમાંતર શ્રેણીમાં બી સમજાવ્યું હતું nમા પદનું સૂત્ર. પહેલા પદમાં A છે, એનો અર્થ r ની ઘાત 0 લખી શકાય કે નહીં? બીજા પદમાં જુઓ, r ની ઘાત 1, ત્રીજામાં 2, ચોથામાં 3. તો જે પદનો નંબર બોલો ને એના કરતાં 1 ઘાત ઓછી છે. ચોથું પદ ઘાત 3, ત્રીજું પદ ઘાત 2. તો nમા પદમાં ઘાત કેટલી હોય? n - 1, 1 ઘાત ઓછી હોય. અહીંયા લખવું હોય તો આ nમું પદ A r⁻n - 1 લખી શકાય. આ nમા પદનું સૂત્ર થઈ ગયું. હવે આવશે n પદોનો સરવાળો. Sn A r⁻n - 1 અપન r-1. હવે આના બી બે સ્વરૂપ છે. એકનું એક જ છો, છતાં બે સ્વરૂપ દેખાય. A 1 - r⁻n અપન 1 - r. કંઈ નથી, અહીંયા ઉપરને માઇનસ કોમન, છેદમાંથી માઇનસ કોમન.
ઉપર નીચે માઇનસ કોમન લો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ બદલાઈ ગયું જુઓ 1 માઇનસ આર રેઝ ટુ. તો શા માટે આવા બે સ્વરૂપ આપણે બતાવીએ? તો કે જ્યારે આરની કિંમત 1 કરતાં મોટી હોય ને ત્યારે સીધું આ સ્વરૂપ મુકાય નોર્મલી, અને આરની કિંમત 1 કરતાં નાની હોય ને ત્યારે આ સ્વરૂપ મુકાય. ગમે તે મૂકી દો ચાલે, આર 1 કરતાં મોટો હોય ને આ મૂકો, આર 1 કરતાં નાનો હોય ને આ સૂત્ર મૂકો, જવાબ તો આવે જ ભાઈ, એમાં કંઈ ફેર ના પડે. આ તો રીએ તો યાદ રાખવાનું અને રહી જાય એવું છે એટલે. બાકી ગમે તે એક સ્વરૂપનું સૂત્ર મૂકો, જવાબ તો આવે જ, આર ગમે તે હોય, કોઈ ચિંતા નહીં. બોલો ક્લિયર? તો સમગુણોત્તર શ્રેણી માટે આપણી પાસે બે સૂત્ર થઈ ગયા. એક એનમું પદ એ આર રેઝ ટુ એન માઇનસ 1, બીજું એન પદોનો સરવાળો એ આર રેઝ ટુ એન માઇનસ 1 અપન આર માઇનસ 1, પછી બદલાવી નાખવાનું 1 માઇનસ આર રેઝ ટુ એન અપન 1 માઇનસ આર. એ તો આ એક યાદ રહી એટલે આ તો આવી જ ગયું જોડે. ક્લિયર? આ બે સૂત્ર આધારિત દાખલા આપણે સમગુણોત્તર શ્રેણી સ્વાધ્યાય 9.3માં કરવાના છે. હવે જોજો, આ જે હતું ને એવું જ સમગુણોત્તર શ્રેણી માટે થાય એ બતાવી દઉં. જોજો, એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે સમગુણોત્તર શ્રેણીનું શું કીધું? બે ક્રમિક પદનો ગુણોત્તર સમાન હોય, જેને આપણે આરથી દર્શાવીએ છીએ, બી અપન એ, સી અપન બી. આ બે ક્રમિક પદનો ગુણોત્તર થઈ ગયો. તો આ તો સરખો જ હોય ને સમગુણોત્તર શ્રેણી હોય તો આમાંથી પક્ષાંતર કરો, શું આવી ગયું? બી સ્ક્વેર બરાબર એસી. એટલે પછી સામાન્ય રીતે વચ્ચે જ્યાં ઉપયોગ આવે ને આપણે આ સ્ટેપ નથી લખતા હોતા, આપણે કહીએ સૂત્ર છે એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બી સ્ક્વેર બરાબર એસી, એ બી સી સમાંતર શ્રેણીમાં હોય તો ટુ બી બરાબર એ પ્લસ સી. બે સૂત્ર થઈ ગયા. અને આ બે સૂત્ર એવા છે કે આ પ્રકરણ પૂરતું નહીં, આપણે ગણિતમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, એટલે આ બી યાદ રાખી લેજો. એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બી સ્ક્વેર બરાબર એસી. તો પહેલાં સરસ રીતે સૂત્ર તૈયાર કરી દો, આ સમજી લ્યો. એટલે હવે પછી આગળ દાખલા શરૂ કરીએ આપણે. હવે જુઓ, સ્વાધ્યાય શરૂ કરીશું આપણે 9.3નો પહેલો દાખલો. આ સમગુણોત્તર શ્રેણીનું 20મું અને 9મું પદ શોધવા છે. તો પહેલું તો એ 5/2 પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર આર 5/4 ભાગ્યા 5/2, બીજું પદ ભાગ્યા પહેલું પદ. આને સરળ પહેલાં લખી દઉં. આ ભાગાકાર એટલે ઉલટાવીને ગુણાકાર લખી નખાય. તો 5 5 જશે, 2 2 4 જશે, 1/2 આવી ગયો આર. એ એન એ આર રેઝ ટુ એન માઇનસ 1. ઓકે, એ 5/2 આર 1/2. ત્યાં નહીં લખાય ને, આ 20 મૂકવો પડશે. એ 20 એ 5/2. હવે કિંમત મૂક્યા આર 1/2. આ 20 ઓછા 1 5/2. સીધું લખી નાખો 2/20. 20 ઓછા 1 19. ઉપર તો 1 છે, છેદમાં 2/19 અને 2/1 તો 2/20 થાય. હવે કદાચ કોઈને આનું સાદુરૂપ આપવું હોય, હું તો અત્યારે નહીં આપું, તમારે કદાચ કોઈને આપવું હોય તો 2/10 એટલે 1024 થાય. તો 1024 ગુણ્યા 1024 છે. કેલ્સીથી ગુણાકાર કરી લેજો, જે આવે જવાબ. હવે એનું એનમું પદ એ એન, સૂત્ર તો લખેલું જ છે, એ મૂકી દો. આર એન નહીં મૂકવાનું. તો 5 ફરી જ એકની ઉપર ઘાત તો એક જ રહી. 2n-1 ને 2 આધાર સરખો ગુણાકાર કરીશ, ઘાતનો સરવાળો n-1 વત્તા 1 એટલે 2n. બોલો, તો પહેલી વાર આ એનમાં પદના સૂત્રનો ઉપયોગ થયો. બીજો દાખલો જોઈએ. સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ એ 8 192 છે. સામાન્ય ગુણોત્તર આર 2 છે, બરાબર છે. 12મું પદ શોધો. એ 12 આપણે શોધવું છે. રકમ મેં ટૂંકમાં લખી નાખી. અહીંયા વાક્ય લખવું હોય તોય લખાય, લખી દો.
तो पहला वाक्य लखવું પડે। અત્યારે ઘણા બધા દાખલા હોય એટલે ક્યારેક કોઈ દાખલા હું ભૂલી જાઉં ચાલે, પણ તમારે પેપરમાં આવે ત્યારે એક જ દાખલો હોય ને યાદ રાખવાનું, લખી લેવાનું। આ લખીને પછી આ લખાય। ઓકે, હવે 8મું પદ આપ્યું તો પહેલાં હું an નું સૂત્ર લખીશ, a r રેઝ ટુ n માઇનસ 1। 8મું પદ છે એટલે a8, તો nની કિંમત 8, એ નથી આપણી જોડે, r કેટલો છે 2, n 8 મૂકી દઉં। a8 એટલે 192, એ 2 ની 7 ઘાત, તો એ બરાબર 192 ભાગ્યા 2 ની 7 ઘાત, 2 ની 7 ઘાત એટલે 128 થશે। આ વલેરિયા છે જ નથી ઉડાડવા, હજુ આગળ શોધવાનું છે। 12મું પદ જોઈએ છે, એ 12, તો એ એટલે 192, 128, r 2, એની ઘાત n માઇનસ 1, 12 છે તો 12 ઓછા 1, તો આઈ નથી લખવું, આ 2 ની 7 ઘાત ભલે રહી, અરે અહીંયા 2 ની ઘાતનું સ્વરૂપ આવે છે, ,192, આ 2 ની 11 ઘાત, 192, 2 ની 4 ઘાત, 11 માંથી 7 જશે, 4 ઘાત બચે, 192, 2 ની 4 ઘાત એટલે 16, કેલ્સીથી ગુણાકાર કરવાનો, જે આવે જવાબ। મેં આજ કેલ્સી નહીં લીધું એટલે હવે ગુણાકાર નહીં કરતો, જે આવે તમે કરી દેજો ગુણાકાર, એટલું તો આવડે ને, મૂળ આ શીખવાડવાનું હોય, એકદમ સહેલું છે, 2 સૂત્ર હોય ખાલી, આવડે એટલે થઈ ગયું, જોઈ લ્યો। જુઓ ત્રીજો, સમગુણોત્તર શ્રેણીના 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે પી, ક્યુ અને એસ હોય તો ક્યુ સ્ક્વેર બરાબર પીએસ સાબિત કરવું છે। તો ફરી પેલું વાક્ય લખી નાખું, ધારો કે પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર r। હવે રકમમાં કીધું છે, જુઓ 5મું પદ x, 8મું પદ x ને p q, અને 11મું પદ s છે। ક્યુ સ્ક્વેર બરાબર પીએસ બતાવું છું, તેથી જુઓ an બરાબર શું થાય સૂત્ર, a r રેઝ ટુ n માઇનસ 1, a5, a r રેઝ ટુ 5 ઓછા 1, a r રેઝ ટુ 4, તો આ p, આ પહેલું। બીજું a8, nની કિંમત 8 મૂકી દો, a r ની 7 ઘાત, આ શું થશે ક્યુ, એનની કિંમત 11 મૂકી દો, a11, a r રેઝ ટુ 11 ઓછા 1, r રેઝ ટુ 10, આ એસ। હવે આપણે સાબિત કરવું છે ક્યુ સ્ક્વેર બરાબર પીએસ। આ તો સૌ સહેલું ખ્યાલ આવી ગયો, 5મું, 8મું ને 11મું, તો એને એકવાર 5, એકવાર 8 ને એકવાર 11 મૂકી દીધા। આ 5મું પી, 8મું ક્યુ, 11મું એસ, ક્યુ સ્ક્વેર તો એ r ની 7 ઘાત નો સ્ક્વેર આવી રહ્યો ક્યુ, એનો વર્ગ, આ વર્ગ લખીએ, એ સ્ક્વેર r ની 14 ઘાત થશે। આના બરાબર પીએસ લખું તો પીમાં જોઈ લો, એ r ની 4 ઘાત, એ r ની 4 ઘાત, એ r ની 10 ઘાત,
એસ લખાય ને એ સ્ક્વેર એ ગુણ્યા આ 14 ઘાત છે તો 4 10 થઈ ગયું. તો જુઓ જોઈએ આ ક્યુ સ્ક્વેર બરાબર આ પી ઇન્ટુ એસ થઈ ગયું સાબિત. કંઈ નથી, સાવ સહેલું. એટલે હવે બીજી વાર નહીં કહેતો. ચોથો જુઓ, સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. પ્રથમ પદ -3 હોય તો સાતમું પદ શોધો. એ -3 ધારો કે સામાન્ય ગુણોત્તર આર છે. આ લખી દીધું મેં. આખું વાક્ય લખી લો તોય વાંધો નહીં. એ અને આર છે, પછી લખો એ -3 તોય ચાલશે. હવે રકમમાં શું આપ્યું સાંભળો. મૂળ વસ્તુ ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું. ચોથું પદ એટલે A4, બીજું પદ એટલે A2 એના વર્ગ જેટલું છે. આ રકમમાં આપ્યું છે. આપણે આના પરથી સાતમું પદ શોધો. ટૂંકમાં આના પરથી આર મળવો જોઈએ. ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું. ચોથા પદનું સૂત્ર A r⁴ - 1. હવે તો ડાયરેક્ટ આવડે ને. n એટલે 4. બીજા પદનું સૂત્ર A r⁴ - 1. A r3 A² r². તો જો r² જશે, આ A જશે તો r બરાબર A. તો r પણ શું આવી ગયો? -3. હવે કે જે સાતમું પદ A7, A એટલે -3, r એટલે -3, n એટલે 7. એ r⁴ n - 1. એ અને r -3, n એટલે 7 મૂકી દીધા. આ -1 + 1 તો -3 ની 7 ઘાત થઈ ગઈ કે નહીં? અહીંયા એટલે લખી નાખું સીધો જવાબ. ચલો ત્યાં નહીં લખું. આ ઓછા એકી ઘાત છે એટલે 3/6 ઘાત 729. આ 729 ગુણ્યા 3 છે. ચલો આ ગુણાકાર હું કરી દઉં. 3 9 27, 8 21. બાકી તમે કેલ્સીથી કરી લો, ચાલે ને. 3/6 ઘાત આપણને યાદ હોય ત્યાં સુધી 729. પછી 3 ગુણાવી દેવાના 7 ઘાત છે તો 7મું પદ આવી ગયું. છે સાવ સહેલું. આ ટોપિક જ સહેલો છે. હા આવશે, છેલ્લે 2-4 સારા દાખલા આવશે. બરાબર છે, કરો તૈયાર. જો દાખલા નંબર 5નો પહેલો એ લખ્યું છે. ટૂંકમાં 5નો પહેલો. આ શ્રેણીનું કેટલામું પદ 128 થાય? તો જુઓ જોઈએ, આ શ્રેણી છે A2 r 2√2 ભાગ્યા 2 √2. 4 ભાગ્યા 2 √2 કરો તોય √2 આવે. એટલે ખબર પડી કે સમગુણોત્તર શ્રેણી છે. અને આ an કહેવાય 128. આપણે n શોધવો છે. સૂત્ર મૂકીએ an A r⁴ n - 1. A2 આ √2 છે તો એને 2 ની 1/2 ઘાત જ મૂકું છું સીધું. n - 1 અને આ મૂકી દઉં 128. આ 2 થી ભાગી દઉં 64. અને અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર. તો આ 64 એટલે 2 ની 6 ઘાત. આધાર 2 છે એટલે 64 ને 2 આધારમાં ફેરવી દીધા. 2 ની 6 ઘાત. આધાર સરખો તો ઘાત સરખાઈ દો. n - 1/2 6. n - 1 6 દુ 12. કેટલામું પદ થશે? 13મું પદ. લખી નાખશો આન્સર. 13મું પદ 128 થાય. નોર્મલી આ બધા 1 માર્કના દાખલા છે મારી દ્રષ્ટિએ. 2 માર્કમાં ચાલે. 1-2 સરખું જ હોય. હજુ બીજો એક્ઝેક્ટ બી આવો જ છે એટલે તમે જાતે ગણજો. સી લઉં છું 1/3 1/9 1/27. કેટલામું પદ? 19 6 83 1/માં થાય. ઓકે, ટૂંકમાં લખી નાખીએ. કેટલામું પદ આ થાય એમ શોધવું છે. તો જુઓ, A એટલે 1/3, r 1/9
1/3 આમ સીધું ઉડાડી દો તો ચાલે 1/3 નહીંતર આ ભાગાકાર એટલે ઉલટા એને ગુણાકાર 3/1 લખશો એટલે આર આવી ગયો an તો છે જ an સૂત્ર a r⁻n - 1 આ an 1/19 86 1/3 1986 1/3 n ઘાત આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો કરી દીધો તો આ જે હોય 1/3 ઘાત છે ફિક્સ છે હવે કેટલી ઘાતે જોવું પડે હમણાં 7 ઘાત જોઈતી 3ની ઘાત કેટલી થાય જોવું પડે ને 2187 આવ્યા હતા 3ની 7 ઘાત કેટલા આવ્યા હતા 2187 આવ્યા હતા આને 9 ગુણાવું એટલે 3નો વર્ગ ગુણાવું 9 7 63 6 9 8 72 ને 6 78 7 9 1 9 ને 7 16 1 9 2 18 ને 19 તો આ 3ની 7 ઘાત ને 9 એટલે 3નો વર્ગ ગુણાવ્યો ટૂંકમાં 3ની 9 ઘાત છે ખ્યાલ આવે એટલે 6 ઘાત સુધી તો આવડતું હોય 729 પછી એકવાર 9 ગુણાવવાના એટલે નજીક આવી જાય એટલે ખબર પડી જાય 3 કે 9 બીજા ગુણાવાના છે તો આ n બરાબર 9 થઈ ગયો આન્સર લખી લેવાનો 9મું પદ 1/1986 થાય ઓકે આ 1-2 માર્કમાં ચાલે મારી દ્રષ્ટિએ 1 માર્કમાં ચાલશે એટલે આપણી ટેસ્ટોમાં 1 માર્કમાં આવશે છઠ્ઠો દાખલો જુઓ એક્સની કઈ કિંમત માટે આ 3 પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય એવું પૂછ્યું છે એનો અર્થ આ 3 પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે x શોધવો છે હમણાં જ મેં સૂત્ર કીધું b² = 80 હું સીધું એ મૂકી દઈશ b² AC તો આ તો ઉડી ગયા 1 તો x બરાબર +-1 આ બેની વચ્ચે કયું પદ હોય ભાઈ -1 જ હોય ને +1 થોડું હોય 1/, હા તો 7/2 માઇનસ થાય અને -2 ચાલશે જો 1 મિનિટ બુકમાં જોઈ લો કારણ કે આ બે ઋણ પદ છે તો એની વચ્ચે તો ઋણ લખવું પડે ને આ -3.5 છે આ છે તો -1 જ લખવું પડે છતાં એકવાર જોઈ લો ચોપડીમાં શું લખ્યું જવાબ બે માટે બતાવે છે દાખલા નંબર 6 9.3 આવું હોય ભાઈ જુઓ બતાવે છે બે માટે છતાં બુક શું કહે છે જોઈ લે ઓકે છે જ +-1 એટલે એ લોજિક નથી કે આ બેની વચ્ચે -1 હોય -1 મૂકવું +1 મૂકવું મેં સામાન્ય ગુણોત્તર r જોઈ લીધો મેં આમ જોઈ લીધું ને એ r જોયો કે બે માટે સરખો જ થાય છે એટલે બંને શક્ય છે હવે જોજો દાખલા નંબર 7 7 થી 10 સરવાળો કરવાનો કીધો છે 0.15 0.015 0.0015 20 પદનો સરવાળો કીધો છે તો જુઓ જો a 0.15 r 0.015 ભાગ્યા 0.15 જો સીધો ખ્યાલ ના આવે તો 15 ભાગ્યા 1000 આ 3 પોઈન્ટ કાપ્યા 15 100 આ 2 પોઈન્ટ છે એટલે આ 15 ગયા આ 2 ગયા 1/10 r થઈ ગયું અને n કીધેલું છે 20 પદનો સરવાળો તો n બરાબર કેટલા થઈ ગયા 20 થઈ ગયા n 20 એ n નું સૂત્ર a r⁻n - 1 એ સરવાળો કીધો છે અત્યાર સુધી બધા આપણે શું સૂત્ર લીધું એ r⁻n - 1 હવે SN આવ્યું જુઓ r છે એ 1 કરતાં નાનો છે ખાલી લખ્યું છે જરૂર નહીં કાંઈ SN એ 1 - r⁻n / 1 - r આ <1 હોય તો આ સ્વરૂપનું સૂત્ર મૂકીશ
જુઓ જો S20 એ એટલે 0.15 તો આને સીધા 15/100 લખું 1 માઇનસ R 1/10 n ઘાત એટલે 20 ઘાત અપોન 1 માઇનસ R. તો જુઓ આ 15/100 અહીંયા આવી જશે. આને 0.1 લખી નાખું એની 20 ઘાત આ 10 ઓછા 1 3 3 3 5 5 2 તો આ 1/6 1 માઇનસ 0.1 એની 20 ઘાત. બસ આનું સાદુરૂપ ના હોય ભાઈ, આ જવાબ આ જ રીતે હોય. ખ્યાલ આવી ગયો? તો આ દાખલાથી હવે બીજું સૂત્ર શરૂ થયું. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો એ 1 માઇનસ r રેઝ ટુ n 1 માઇનસ r. r એક કરતાં નાનો હોય, એક કરતાં મોટો હોય તો r રેઝ ટુ n માઇનસ 1 અપન r માઇનસ 1 એ સ્વરૂપ આવશે. ટૂંકમાં હવે સરવાળાના સૂત્રો લઈશું. જોઈ લો આટલું. આના n પદોનો સરવાળો કરવો છે તો એ એટલે √7 r √21/√7 √3 અને n એટલે n જ છે. Sn એ આ એક કરતાં મોટી કિંમત જોઈ લો 1.73 તો સૂત્ર r રેઝ ટુ n માઇનસ 1 આવ્યું. બંને સ્વરૂપથી સૂત્ર કિંમત મૂકી દો એ √7 r √3. બસ આ થઈ ગયું n પદનો સરવાળો. એની કિંમત જ નથી, શું સાદુરૂપ આપવું? ભલે રહ્યું આ જવાબ. 9 10 આવા જ સહેલા છે તો એ બે તમે ગણજો. 9 અને 10 11 લઉં છું. સિગ્મા k બરાબર 1 થી 11 2 પ્લસ 3 રેઝ ટુ k. આની કિંમત શોધવીશ. હવે આ સિગ્મા છે એ કદાચ તમે ભણેલા હો ભૂતકાળમાં, ના ભણેલા હો તો આ જ પ્રકરણમાં હું ભણાવીશ આગળના સ્વાધ્યાયમાં. આખું એક સ્વાધ્યાય છે આનું. ઓકે, એટલે અત્યારે ખાલી એમને આ દાખલા પૂરતો ઉપયોગ સમજાવી દઉં છું. સિગ્મા એટલે આ કેની કિંમત 1 થી 11 મૂકવું અહીંયા અને જે મળે એ શ્રેણીનો સરવાળો કહેવાય. કેની કિંમત 1 થી 11 મૂકીને જે મળે એ શ્રેણીનો સરવાળો. ટૂંકમાં આ શું છે તો જોજો, એ ઇક્વલ અહીંયા લખીશ 2 પ્લસ 3 રેઝ ટુ 1. કેની કિંમત 1 મૂકી. હવે કેની કિંમત 2 મૂકો તો શું આવે 2 પ્લસ 3 વર્ગ આનો સરવાળો એટલે વચ્ચે વધતા. હવે કેની કિંમત 3 મૂકું 2 3 ઘન. ડોટ બતાવી દઉં. છેલ્લી કેની કિંમત 11 મૂકવાની છે. કેની કિંમત 1 થી 11 મૂકવું એ જે પદ મળે એનો સરવાળો. આને કહેવાય સિગ્મા. અને આગળ આવશું સ્વાધ્યાયમાં ત્યાં ડિટેલમાં લઈશું. હવે જુઓ જોઈએ આ 2 + 2 + 2 11 વખત હોય. કેવી રીતે ખબર પડે? આ 3 ની 1 ઘાતથી 3 ની 11 ઘાત એટલે કેટલા પદ થયા? 11 જ થાય ને? હા 11. તો 2 કેટલી વખત હોય? 11 વખત. એટલે એ અલગ પાડી દઈ વત્તા આ 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ઘાત 3 ની 11 ઘાત આ અલગ પાડી દીધો. તો 2 2 2 સરવાળો 11 વખત કરું એટલે 11 ગુણ્યા 2 આવશે વત્તા આને હું ડાયરેક્ટ મૂકું છું. આ સમગુણોત્તર શ્રેણી છે. એ r એટલે 3 વર્ગ ભાગ્યા 3 તો 3 n એટલે 11 1 થી 11 11 પદ છે એટલે n 11 -1 અપન r -1. જો પહેલું તો અહીંયા સૂત્ર લખી દો. ના સૂત્ર લખવાની જરૂર નહીં એ તો આવડે છે. એ લખી દઉં 3 r 9/3 3 3 ની 1 ઘાતથી 3 ની 11 ઘાત એટલે n 11. આ લખી દીધી બધી માહિતી. તમારે લખવાની જરૂર નહીં, તો તમારા માટે લખી છે મેં. પેપરમાં જરૂર નહીં, ડાયરેક્ટ લખાયા. તો 11 દુ 22 આ 3 ઓછા 1 2 આ 3 ની 11 ઘાત ઓછા 1. લગભગ જવાબ આ જ સ્વરૂપે હશે.
કારણ કે 3/11 90% સાદુરૂપ ના હોય, છતાં જોઈ લો હોય તો તમારે કેલ્સીથી કરવાનું. હો 9.3 એનો 11મો. મને જવાબ મોટે ના હોય. હો ભાઈ, તો મારે જોવું જ પડે જવાબ શું આવે. તો 9.3 એનો 11મો. આ જ સ્વરૂપ છે ભાઈ, એટલે આગળ સાદુરૂપનો પ્રશ્ન જ નથી. બરાબર છે. બહુ મોટી ઘાતો થઈ જાય ને પછી સાદુરૂપ નહીં હોતું. હા, 12મો દાખલો. એક સરસ આઈએમપી દાખલો. 3 અથવા 5 માર્કમાં પૂછી શકાય એવી અગત્યની રકમ. સમગુણોત્તર શ્રેણીના રકમ પહેલાં વાંચો. પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 અને ગુણાકાર 1. તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. સમ ગુણોત્તર શ્રેણીના. આ એક વાક શબ્દ રહી ગયો. ધારો કે પ્રથમ 3 પદો A/R A/R છે. આધાર લેવાના. યાદ કરો, સમાંતર શ્રેણીમાં મેં કીધું હતું 3 પદ શું ધારવાના? A-D, A અને A+D. સામાન્ય તફાવત D લેવાનો. એ જ રીતે સમગુણોત્તર શ્રેણીના 3 પદ ધારવાના. ખાસ આ શીખવાનું છે, પછી કંઈ નથી દાખલામાં. સમગુણોત્તર શ્રેણીના 3 પદ ધારશો તમે એટલે તમારે ધારવાનું A/R A/R. શું ધાર્યું છે મેં? જુઓ તો કે એ વચ્ચે લખી સામાન્ય ગુણોત્તર R લીધો એટલે આ બાજુ AR ને આ બાજુ R થી ભાગી દીધા. એકી સંખ્યામાં પદો એટલે આ રીતે ધારવાનું. 3 પદ A/R A/R આટલી ખબર હોવી જોઈએ. હવે 5 પદ કહું તો એક પદ આ બાજુ લખાય AR², એક પદ આ બાજુ લખાય A/R². આમ જ ધરાય. ટૂંકમાં એકી સંખ્યાની ટ્રીક આ યાદ રાખવાની. A/R A અને AR. ક્લિયર? 5 પદ હોય તો એક આ બાજુ એક આ બાજુ. હવે દાખલામાં કંઈ ના હોય. જુઓ, આનો ગુણાકાર આપેલો જ હોય. જે રીતે સમાંતરમાં સરવાળો આપેલો હોય એમાં ગુણાકાર આપ્યો હોય. ગુણાકાર 1 છે. પહેલું A/R A/R. આ ગુણાકાર 1 મૂકો. R ગયો A³ બરાબર 1. આવી ગયો. આવી ગયો. ક્લિયર? હવે સરવાળો મુકાય. A/R A/R. આ સરવાળો છે 39/10. ઓકે. તો સામાન્ય ગુણોત્તર અને આ 3 પદ શોધવા છે. તો 3 પદ શોધવાનું કહો એટલે ગુણોત્તર તો શોધવો જ પડે. એની કિંમત 1 મૂકી દઉં. જુઓ, R લસા 10 આ બાજુ 10 10R 10R². R સામે 39R. ગોઠવી દઉં 10R². આન ડાબી બાજુ લઉં 10 - 39 -29R વત્તા 10 બરાબર 0. 10 × 10 100. 100ના 2 ભાગ. સરવાળો 29. 25 4. ચલો પાડીને બતાવું ને આવ્યું. સીધા મૂકતા આવડતા હોય તો મૂકી શકાય. 5R કોમન. 2R -5 -2 કોમન. 2R -5. આ 2R -5 સામાન્ય. તો આના પરથી 2R -5 બરાબર 0 અથવા આના પરથી 5R -2 બરાબર 0. તો R બરાબર 5/2 અથવા R બરાબર 2/5. બોલો ક્લિયર? R મળી ગયો, A મળી ગયો. અહીંયા મૂકી દઉં. 3 પદ આવી ગયા.
જુઓ A1 અને R 5/2 મૂકું તો છેદમાં 5/2 એટલે વ્યસ્ત આ 1 ગુણ્યા 5/2 અથવા આ 2/5 મૂકું તો આનું વ્યસ્ત થઈ જાય 5/2 એ તો 1 અને R મૂકીશ 2/5 ત્યારે 2/5 આ સમાંતરમાં કીધું તો એવું જ થાય પહેલી વાર આરની કિંમત લઈને જે પદ આવે ને બીજી વાર એનું ઉલટું જ આવે પછી ડાયરેક્ટ લખી નાખો તોય ચાલે આ દાખલો આ MP છે હવે સાંભળજો ફરી એકવાર કહી દઉં સમગુણોત્તર શ્રેણીના પહેલાં 3 પદ ધારવા હોય એકી સંખ્યામાં પદ એટલે આ ખબર હોવી જોઈએ A/R A અને AR એના પરથી 5 પદ ધારવા હોય તો આ બાજુ AR², આ બાજુ A/R², બે બાજુ એક લેવાય આવું આગળ સમાંતરમાં શીખવાડ્યું હતું હવે પહેલું આમાં ગુણાકાર આપ્યો હશે એટલે આ 3 પદનો ગુણાકાર કરું તો R ઉડી જાય ને એ મળી જાય જોઈ લો પછી સરવાળો આપ્યો હોય એમાં એની કિંમત મૂકીને સાદુરૂપ આપવું એટલે R આવી જાય એ અને R મળી જાય અહીંયા મૂકી દો એટલે 3 પદ આવી જાય સાદુરૂપ એકવાર બતાવી દઉં A1 મૂકો સરવાળામાં R લસા R² 39/10 કોઈ કે આ 1 સામે લઈ જાઓ ને બાદ કરો બધું ચાલે સાદુરૂપ જેમ ફાવે એમ અપાય તમને આવડવું જોઈએ આ 10 10R 10R² R સામે 39R આ 10R² હવે ગોઠવું છું 10 - 39 - 29 વત્તા 10 100 ભાગ સરવાળો 29 25 4 પછી તો આવડે બોલો ખ્યાલ આવે છે હવે આજે હોમવર્કમાં તમારે ઉદાહરણ જુઓ પેલું તો 1 થી 12 દાખલા થઈ ગયા 9.3 અને ઉદાહરણમાં 9 10 11 12 13 ઉદાહરણ 9 થી 13 આ કરી દેવાના 14મું ઉદાહરણ છે એક્ઝેક્ટ આવો દાખલો છે પણ એ હવે નવા લેક્ચરમાં હું ગણવાનું શરૂ કરીશ નવો લેક્ચર ત્યાંથી શરૂ કરીશ બરાબર છે તો આજે આપણે આટલું રાખીએ છીએ આટલું સરસ રીતે તૈયાર કરી દો સમગુણોત્તર શ્રેણીમાં એટલે કાલ પછી સીધું જ આગળ સમજી શકાય